ચોટીલાના કાળાસર ગામના આરોપીના ઘરના આંગણામાંથી 38 છોડ અને 1.5 કિલો ગાંજો ઝડપાયો। સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનડીપીએસના ગુનાઓ નોંધવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની કામગીરી ચાલી રહી છે। જે અન્વયે પીએસઆઈને મળેલી બાતમીના આધારે પોલીસે કાળાસર ગામમાં દરોડો પાડ્યો હતો। આરોપી ભાબલુભાઈ નાથાભાઈ ખાચર પોતાના રહેણાંક મકાનના આંગણામાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું છોડનું વાવેતર કરી રહ્યો હતો। પોલીસે આરોપીને કબજામાંથી કુલ 38 લીલા ગાંજાના છોડ જેનું વજન 1 કિલો 550 ગ્રામ અને કુલ કિંમત 15,500 થાય છે તે જપ્ત કર્યા છે। આરોપી આ ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। આ કામગીરીમાં પીઆઈ, પીએસઆઈ સહિત એસઓજીની ટીમના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર।